દાખલા નંબર 7 જોવાનો છે. સ્વાધ્યાય 12.2 નો દાખલો 7. શું કહે છે? 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળની જીવા. તો અહીંયા આપણે 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું શું લીધું છે? એક વર્તુળ. અને આ છે AB નામની વર્તુળની જીવા. શું કરે છે વર્તુળની જીવા? કેન્દ્ર આગળ 120 ના માપનો ખૂણો બનાવે છે. તો લખ્યું અહીંયા કેન્દ્ર આગળ 120 ના માપનો ખૂણો. રેડી? એટલે કે વર્તુળની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે? 120 અંશનો છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આ ભાગ થયો. જીવા અને લઘુચાપ વડે ઘેરાયેલો આ ભાગ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળે? તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આવું થાય. રેડી? તો તમે દાખલો બે રીતે ગણી શકો. એક, તમે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગણતા જાઓ, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતા જાઓ, બંને એકી સાથે ગણતા જાઓ તો પણ હાલે. અથવા તમે શું કરો, આગળના દાખલા આપણે બધા એમાં જોઈએ. જો આગળના દાખલામાં આપણે એકી સાથે બે હિસાબ કરતા હતા. લઘુ વૃત્તાંશે હાલતો હોય અને ત્રિકોણે હાલતો હોય અને સીધો છેલ્લે શું આવી જાય? જવાબ. અથવા તમે શું કરી શકો, પહેલા તમે લઘુ વૃત્તાંશનું અલગથી ક્ષેત્રફળ મેળવી લ્યો, પછી તમે ત્રિકોણનું અલગથી ક્ષેત્રફળ મેળવી લ્યો, બેયના ક્ષેત્રફળ મળી જાય, પછી છેલ્લે શું કરી નાખો? બેયની બાદબાકી, તો પણ ચાલે. રેડી? જ્યારે લાંબા દાખલા ગણવાના હોય ને ત્યારે બંને અલગ અલગ આપણે બતાવીને પછી છેલ્લે બાદબાકી કરાય. કેમ કે આમાં એક વખતમાં સમાય નહીં એટલા માટે. રેડી? અને તમે ગણો તો પણ કંઈ વાંધો નથી, જવાબ જ આવે. રેડી? પણ અલગ અલગ ગણું તો વ્યવસ્થિત ગણતરી થઈ શકશે. કેમ કે દાખલો કેવો છે? થોડોક લાંબો છે એટલા માટે. રેડી? ઓકે, હાલો જોઈએ હવે. તો સૌથી પહેલા આપણે મેળવવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું. ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળશે એની ચર્ચા થોડી વાર પછી કરશે. પહેલા આપણે શું મેળવી લઈએ? પહેલા આપણે લઘુ વૃત્તાંશનું આખાનું ક્ષેત્રફળ મેળવી લઈએ. અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવતા પહેલા આપણે લખશી કે ત્રિકોણ છે બરાબર, આ ત્રિકોણ અને આ વર્તુળ બરાબર, એ વર્તુળની ત્રિજ્યા કેટલી, કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો છે, એ બધું લખી લઈએ અહીંયા પહેલા. પછી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ. ઓકે, હાલો જોઈએ. લખું છું વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 12 સેન્ટીમીટર લખી. 12 સેન્ટીમીટર છે. પછી ડાયરેક્ટ લખું છું કેન્દ્ર આગળ બનતો ખૂણો, અથવા આમ પણ લખી શકો જીવા વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો. હું ડાયરેક્ટ લખું છું કેન્દ્ર આગળ બનતો ખૂણો. કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર કેટલો છે? 120 અંશ છે. કેટલો ખૂણો છે? 120 અંશ. હાલો, બેનનું કામ પૂરું. હવે આપણે વાત કરવાની છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ જોવાનું છે. તો જોઈએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કઈ રીતે મળે અને પછી આપણે એ જોશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે. તો લખું છું અહીંયા કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર જાણીએ છીએ. શું છે સૂત્ર? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. આવું સૂત્ર છે. બીજી બાબત મિત્રો, અહીંયા પાઈની કિંમત અને વર્ગમૂળ 3ની કિંમત આગળના દાખલાની જેમ જ કીધી છે કે પાઈ બરાબર શું લેવાના છે? 3.14 અને બીજું તમારે વર્ગમૂળ 3ની કિંમત કેટલી લેવાની છે? 1.73. આ બંને કિંમત તમારે લેવાની છે. રેડી? આવું રકમ જ કહે છે અને પરીક્ષામાં પણ રકમમાં આપ્યું જ હશે કે પાઈની કિંમત 3.14 લ્યો અને વર્ગમૂળ 3ની કિંમત કેટલી લ્યો? 1.73. ઓકે, હાલો. રેડી? આટલું રકમમાં આપ્યું છે આપને. હવે પાઈની કિંમત તો કીધી જ છે. પાઈની કિંમત 3.14. 3.14 એટલે શું? 314 ના છેદમાં 100. 3.14 એટલે 314 ના છેદમાં કેટલા આવશે? 100. પોઈન્ટ કાઢ્યા બે આંકડા પછી માટે 100 આવ્યા છેદમાં. પાઈનું કામ પૂરું. હવે r નો સ્ક્વેર. r નો સ્ક્વેર એટલે શું? ત્રિજ્યા કેટલી છે? 12 છે. તો r નો સ્ક્વેર એટલે 12 ગુણ્યા 12. તો લખ્યા 12 ગુણ્યા 12.
અને ગુણ્યા શું છે થીટા, થીટા એટલે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે 120નો, અહીંયા લખ્યું 120, અંશનું કામ પૂરું, છેદમાં કેટલા 360, તો છેદમાં લખ્યા 360. હવે જેટલા છેદ ઉડે એટલા છેદ ઉડાડી દેવાય. રેડી? તો જો અહીંયા આ 0 0 શું થઈ જાય કેન્સલ, તો આ 0 અને 0 કરી દીધા કેન્સલ. પછી 12 13 36 થાય, તો અહીંયા 12 13 36 કરી નાખ્યા. પછી અહીંયા 3 ચોક 12 થાય, જો 3 ચોક 12, તો 3 ચોક શું કરી નાખ્યા 12. રેડી? તો હવે શું આવ્યું 314 ગુણ્યા 12 ગુણ્યા 4. તો હવે આ પ્રમાણે કરાય, 314 ના 314 રખાય એમ ને ગુણ્યા, જો હવે છેદ ના ઉડાડે, હજી જ છેદ ઉડે, જો 25 ચોક 100 થાય. પણ 25 ચોક 100 શા માટે નથી કરતો? છેદમાં 100 હોય તો છેલ્લે પોઈન્ટ મૂકવા થાય. માનો કે 25 ચોક 100 કરી નાખું, છેદમાં 25 આવે, તો પછી આ બેનો ગુણાકાર કરીને ભાગ્યા 25 કરવા પડે. એના કરતાં સહેલું પડે અત્યારે. રેડી? એટલે જ્યારે છેદમાં 100 કે 1000 કે 10 કે એવું હોય તો બને ત્યાં સુધી એના છેદ ઉડાડાય નહીં, એને એમનેમ રખાય. રેડી? ઓકે. તો છેદમાં 100 એમનેમ રાખીશ, 314 ના 314 એમનેમ. હવે 12 ચોક ને કેટલા 48, તો 12 ચોક લખ્યા 48. છેદમાં 100 ના 100 જેમ છે એમનેમ, તો છેદમાં રેખા 100 ના 100 એમનેમ. હવે આ બેનો શું કરવાનો છે ગુણાકાર, 314 ગુણ્યા 48 કરવાના છે. તમે તમારી જાતે કરી નાખજો. બરાબર? બેનો ગુણાકાર શું થાય હું અહીંયા મારી રીતે કરું છું. રેડી? તમે તમારી જાતે કરજો, હું અહીંયા મારી રીતે બેનો ગુણાકાર કરું છું. રેડી? 300 દુ 600, 4 તેરી 1200, 1256, 1256 ને 0, 1200 દુ 2400, 2500 અને 12, 25 12, 2 6 ને 1 0 5. રેડી? એટલે આ બેનો ગુણાકાર શું આવશે? તો આ બેનો ગુણાકાર આવશે 15 0 72. શું આવશે આ બેનો ગુણાકાર? 15 0 72. તમારે તમારી રીતે એનો ગુણાકાર કરવાનો છે. તો લખું છું કે 15 0 72 છેદમાં કેટલા છે 100, તો છેદમાં લખ્યા આપણે 100. તો છેદમાં 100 હોય તો બે આંકડા પછી પોઈન્ટ આવે, એટલે કે 150 પોઈન્ટ કેટલા આવશે 72. તો એ બાજુમાં લખું છું 150.72 સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આપને શું મળ્યું? તો આ આપને આ આખા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું આપને? આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. રેડી? હવે આપણે શું કરવાનું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો મળી ગયું, હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને પછી આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે મળશે શું કરશે? બાદ કરશે. ત્યારે મને શું મળશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે? સૌથી મોટો પ્રશ્ન એ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? બરાબર અહીંયા સમજવાનું છે આપણે. રેડી? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા હવે આપણે સમજવાનું છે. કેટલા પ્રકારના ત્રિકોણ આવે? તો મેં તમને કીધું હતું, પહેલો ત્રિકોણ કેવો આવ્યો હતો આગળ તમે જુઓ, વર્તુળની અંદર આટલા પ્રકારના ત્રિકોણ આવે. બીજું કે ત્રિકોણ હોય કેવા? બે બાજુ સરખી હોય, આ બે ત્રિજ્યા હોય એટલે બે બાજુ સરખી હોય. રેડી? અને ત્રિકોણ 3 પ્રકારના હતા. પહેલા તો કાટકોણ ત્રિકોણ આવ્યો હતો, યાદ કરો. વર્તુળની અંદર પહેલો ત્રિકોણ કેવો હતો? કાટકોણ. તો કાટકોણ ત્રિકોણ હોય તેનું સૂત્ર શું હતું? ક્ષેત્રફળ શોધવાનું. વર્તુળ શું ભાઈ? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું કાટકોણ ત્રિકોણમાં? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વ્યસ્ત. એટલે આરામથી આપણાનું ક્ષેત્રફળ મળી જતું હતું. પછી ત્રિકોણ કેવો આવ્યો હતો? પછી 60નો ખૂણો બનતો હતો. તો મેં તમને કીધું 60નો ખૂણો હોય તો એ કેવો હોય? સમબાજુ ત્રિકોણ હોય ને. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ આવું હતું. એટલે આ બંને પ્રકારના ત્રિકોણ આવી ગયા અને બંનેના ક્ષેત્રફળ મેળવતા પણ આપણે આવડી ગયા. હવે કંઈક જુદી જ પ્રકારનો ત્રિકોણ આવ્યો છે, જેની અંદર શું આવ્યું છે? જેની અંદર આ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ જ હોય ને બધા, કેમ કે બે ત્રિજ્યા હોય એટલા માટે. આ સમદ્વિબાજુ ત્રિકોણમાં અહીંયા કેટલાનો ખૂણો બનાવ્યો છે? 120નો ખૂણો કીધો છે. એટલે આ જુદી પ્રકારનો એક ત્રિકોણ છે, ત્રીજી પ્રકારનો સાદો ત્રિકોણ કહેવાય આને. રેડી? તો આ બંને પ્રકાર જોઈ ગયા. હવે આ પ્રકારનો ત્રિકોણ આની અંદર આવે 120નો ખૂણો બનાવે તો એનું ક્ષેત્રફળ ત્રિકોણનું કઈ રીતે મેળવવું એ હવે આપણે જોવાનું છે. રેડી? તો જોઈએ આપણે. હું તમને અહીંયા ત્રિકોણ લઈને બતાવું છું. અહીંયા વચ્ચે જગ્યા છે એમાં ત્રિકોણ લઈને હું તમને બતાવું છું. રેડી? જોજો ખાસ અહીંયા, અથવા અહીંયા ન સમાય તો હું અહીંયા જ લઉં છું ત્રિકોણ.
એટલે આપને દેખાય આ અંદરનો ત્રિકોણ છે ને, અંદરનો ત્રિકોણ હું અહીંયા લઈને તમને બતાવું છું ક્ષેત્રફળ કેમ મેળવશે. માનો કે આ પ્રમાણે ત્રિકોણ છે, અહીંયા ઉપર નામ છે O, અહીંયા નામ છે A અને અહીંયા નામ છે B અને કેન્દ્ર આગળ 120 નો ખૂણો બને છે. રેડી? અને આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ. ઓકે, હવે કેન્દ્ર આગળ 120 નો ખૂણો બને તો હવે આનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કામ કરશું? તો યાદ રાખજો, જ્યારે કેન્દ્ર આગળ 120 નો ખૂણો બને ત્યારે તમારે એક વેધ લઈ લેવાનો. શું લઈ લેવાનું? એક વેધ લઈ લેવાનું. કેના પર? AB પર એક OM નામનો શું લઈ લેવાનો? વેધ લઈ લેવાનો. રેડી? અને વેધ લ્યો અને આ સમદ્વિબાજુ ત્રિકોણ હોય, સાંભળજો બરાબર, સમદ્વિબાજુ ત્રિકોણ હોય અને તમે ત્રીજી બાજુ પર શું લીધો હોય? વેધ લીધો હોય. જે બે બાજુ હરખી છે એના સિવાયની બાજુ પર વેધ લીધો હોય તો આ બંને ખૂણાના માપ કેવા હોય? સમાન થાય, એટલે કે ખૂણાનો દ્વિભાજક બને. રેડી? ખૂણાના શું બને? બે સરખા ભાગ થઈ જાય. તો આખો 120 નો તો આ કેટલાનો હશે? આ 60 નો હશે ને આ કેટલાનો હશે? 60 નો હશે. એ ખૂણાના શું થઈ જાય? બે સરખા ભાગ થઈ જાય. અને બીજું શું થાય? આ AM અને આ BM નું માપ પણ કેવું થાય? સમાન થાય. બે વસ્તુ બને. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં તમે ત્રીજી બાજુ પર વેધ દોરો તો 120 નો ખૂણો હોય, ખૂણાના બે સરખા ભાગ થાય એટલે 60 ના બને. અને જ્યાં વેધ દોર્યો છે ત્યાં પણ AM ને BM કેટલા થાય? સરખા થાય. રેડી? સમજાય છે? આ પ્રમાણે થાય. હવે તમારાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે મળે? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવું થાય, 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો AB ને શું કહી દેવાય? AB ને પાયો કહી દેવાય અને OM ને શું કહી દેવાય? OM ને વેધ કહી દેવાય. એનો મતલબ મારી પાસે AB નું માપ અને OM નું માપ આવી જાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો પ્રશ્ન એમ છે કે AB અને OM નું માપ મેળવવું કઈ રીતે? તો એકદમ સિમ્પલ, આપણે ચેપ્ટર નંબર 8 ભણી ગયા, ત્રિકોણમિતિના પરિચય. તો ત્રિકોણમિતિના પરિચયની અંદર શું આવતું? તમે કોઈ એક ખૂણાનું માપ જાણો છો, તમે કોઈ એક ખૂણાનું માપ જાણો છો અને કોઈ એક બાજુનું માપ જાણો છો. જો ત્રિજ્યા 12ની છે એટલે કે આ બાજુનું માપ જાણો છો. કોઈ એક ખૂણાનું માપ ને કોઈ એક બાજુનું માપ જાણતા હોય કોઈ પણ ત્રિકોણમાં તો તમે અન્ય ખૂણા અને અન્ય બાજુના માપ મેળવી શકો. હા કે ના? ઓકે, હાલો. તો તમે ત્રિકોણ જુઓ, આ કાટકોણ ત્રિકોણ જુઓ, આ બાજુનો OMA, આ OMA નામના કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે. રેડી? અને આ 60 નો ખૂણો છે. તો 60 નો ખૂણો જાણું છું, કર્ણ જાણું છું, બે જાણું છું. તો મને બે બાજુના માપ મળી જાય. એક કયું? OM નું માપે મળી જાય એટલે કે વેધે મળી જાય અને મને AM નું માપ મળી જાય. AM નું માપ મળે એના બમણા કરવું એટલે AB નું માપ મળી જાય, એટલે કે મને OM અને AB બંનેના માપ મળી જાય. તો પ્રશ્ન થાય કે આ OM નું માપ કેમ મળે? તો આ ખૂણા માટે કર્ણનું માપ જાણું છું અને આ ખૂણાની પાસેની બાજુ શોધવાની છે. તો કર્ણ અને પાસેની બાજુ કેમ આવે? કોષમાં આવે. કોષ ત્રિકોણમિતિય ગુણોત્તરમાં શું આવે? કર્ણ અને પાસેની બાજુ આવે. તો આ ખૂણા સાથે તમે કોષ ત્રિકોણમિતિય ગુણોત્તર વાપરો. જો આ પ્રમાણે આ ખૂણા સાથે 60 ના ખૂણા સાથે કોષ ત્રિકોણમિતિય ગુણોત્તર વાપરો તો કોષ 60 એટલે શું? આ પાસેની બાજુ OM અને છેદમાં કર્ણ 12. હવે તમને કોષ 60 ની કિંમત ક્યાંથી મળી જાય? ટેબલમાંથી મળી જાય. શું થાય? કોષ 60 ની કિંમત શું થાય? કોષ 60 ની કિંમત 1/2 થાય બરાબર OM ના છેદમાં 12. પછી 12 એકા શું થઈ જાય? અહીંયા 12 એકા શું થઈ જાય? અહીંયા 12 અને 2 6 12 એટલે OM નું માપ 6 આવી જાય. સમજાય કે ના સમજાય? રેડી? એટલે OM નું માપ મળી જાય. એ જ પ્રમાણે AM નું માપ શોધવું હોય તો આ ખૂણાના કર્ણનું માપ જાણું છું અને સામેની બાજુ શોધવી. જો આ ખૂણા માટે AM સામેની બાજુ થાય તો આ સામેની બાજુને કર્ણ કેમ આવે? સાઇનમાં આવે. એનો મતલબ આ ખૂણા સાથે સાઇન ત્રિકોણમિતિય ગુણોત્તર વાપરું તો મને શું મળી જાય? સામેની બાજુ મળી જશે એટલે AM મળી જાય. અને AM મળી જાય પછી એને બમણા કરી દો એટલે મને AB મળી જાય. એટલે આ પ્રમાણે AB અને OM બે મળી જાય અને બંને મળી જાય તો પાયો ને વેધ મળી જાય તો ત્રિકોણ શું મળી જાય? ક્ષેત્રફળ પણ મળી જાય. ઓકે, હાલો. તો લખાણ કરવું પડે, ડાયરેક્ટ ચાલે નહીં. લખાણ કઈ રીતે કરવું જોઈએ? અહીંયા બાજુમાં લખાણ કરું છું. ત્રિકોણ OAB માં સમદ્વિબાજુ ત્રિકોણ OAB માં શું કામ કરવાનું છે? OAB માં તો OM દોરવાનું છે એટલે કે વેધ દોરવાનું. કોના પર? AB પર. એટલે કે OM
લંબ AB લેતા અથવા AB દોરો, સમદ્વિ બાજુ ત્રિકોણ OAB માં OM લંબ AB દોરો। હવે દોરો તો શું થાય, તો દોરી તો આમ થાય કે અહીંયા ખૂણા AOB, ખૂણા AOB એ શું બને, ખૂણો AOM, ખૂણો AOM એ શું બને, AOB નો દ્વિભાજક બને કે નહીં? તો ખૂણો AOM એટલે આ ખૂણો શું છે, એ આખો ખૂણો AOB નો શું છે, દ્વિભાજક છે, દ્વિભાજક છે। માટે એમ કહેવાય કે ખૂણો AOM કેટલાનો બને છે, તો AOM છે એ 120/2 એટલે કે 60 નો બને છે। 120/2 દ્વિભાજક છે એટલે બે હરખા ભાગ કરે, આખો 120 નો હોય ને બે હરખા ભાગ એટલે ભાગ્યા 2 બરાબર શું બને છે, 60 અંશ છે। એનો મતલબ આપને આ ખૂણો કેટલાનો મળ્યો, 60 અંશનો મળ્યો। રેડી? હવે લખાય કે ત્રિકોણ OMA માં, ત્રિકોણ OMA માં વારાફરતી વાળા પહેલા આની આપણે કોસ વાપરીએ એટલે OM મળી જાય। રેડી? તો હું વાપરું છું cos 60, cos 60 એટલે હું, તો પાસેની બાજુ OM છેદમાં કર્ણ કોણ છે, સીધા 12 જ લખું છું, છેદમાં સીધા લેખા 12, કર્ણ 12, તો cos 60 ની કિંમત છે 1/2 બરાબર OM છેદમાં 12, તો અહીંયા 12 એકા શું થઈ જાય, 12। રેડી? 12 એકા શું થઈ જાય, 12, તો અહીંયા લખું છું ઉપર 12 છેદમાં કેટલા છે, 2, છેદમાં લેખા 2 બરાબર શું આવશે, OM બરાબર લેખા OM। તો 2 છક 12 થાય, એનો મતલબ OM બરાબર કેટલા એવા, 2 છક ને 12 એટલે OM બરાબર શું આવશે, 6 સેન્ટીમીટર। એનો મતલબ એમ થયો કે આ OM ની કિંમત મળી ગઈ 6 સેન્ટીમીટર। હવે AM ની કિંમત મેળવવી છે, તો AM ની કિંમત મેળવવી તો આની સાથે શું વપરાય, તો આની સાથે સાઇન વપરાય। રેડી? એટલે આ વેધ મળી ગયો, મેળવવાનું શું છે હવે, પાયો। મિત્રો હવે આની કંઈ જરૂર ના હોય લઘુવૃત્તાંશની, તો હું ભૂસી નાખું છું, તમારે પોઝ કરીને આટલું લખવું હોય તો લખી લ્યો। હું ખાલી યાદ રાખીશ કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હતું આપને 150.72। આ મારે યાદ રાખવાનું છે, કેમ કે છેલ્લે જરૂર પડશે। તમારે લખવું હોય તો લખી લો, પછી ભૂસી નાખો છો। રેડી? તો હવે આ ભૂસી નાખીએ આપણે આ બાજુનો ભાગ, અહીંથી અધૂરું છે ત્યાંથી અહીં લખીએ। હવે આપણે આની સાથે શું વાપરશે, સાઇન વાપરશે, એટલે કે સાઇન 60 બરાબર સામેની બાજુ AM છેદમાં કર્ણ કેટલા છે, 12, તો સાઇન 60 એટલે √3/2, સાઇન 60 ની કિંમત કેટલી થાય, √3/2 બરાબર AM છેદમાં 12, તો 12 અહીંયા ગુણાય તો શું થઈ જાય, 12 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 2/2 એમ બરાબર AM આવું થાય। તો 2 છક 12 એટલે 6 વર્ગમૂળ 3, એનો મતલબ AM કેટલા મળ્યા, તો કે 6 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર। તો AM ના બમણા કોણ છે, AB છે, એનો મતલબ AB નું માપ કેટલું થાય, તો AB નું માપ થાય 2 ગુણ્યા AM જેટલું થાય, એટલે કે 2 ગુણ્યા AM એટલે શું, 6 વર્ગમૂળ 3, તો 6 દુ કેટલા, 12 વર્ગમૂળ 3, એનો મતલબ AB કેટલા આવ્યા, 12 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર આવ્યા। ઓકે, તો મને AB પાયો AB મળી ગયો, આખે આખો પાયો AB, અને વેધ OM મળી ગયું। OM વેધનું માપ આવ્યું 6 અને AB પાયાનું માપ આવ્યું 12 વર્ગમૂળ 3। તો હવે મને શું મળી જાય, ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય। તો આપણે હવે શું મેળવીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ। તો ત્રિકોણ OAB, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખવું ખાલી OAB લખાય। ખાલી OAB નો મતલબ એ શું થાય, OAB નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો પાયો કોણ છે, AB, ગુણ્યા વેધ કોણ છે, તો કે OM, લખ્યા OM। રેડી? હવામાં ખાલી શું મૂકવાની છે, કિંમત જ મૂકવાની છે। તો મિત્રો તમે આટલું લખી લો, પહેલા આટલું લખાઈ જાય, આ કામ પતી જાય, પછી તમારે આટલું લખવાનું છે, અને આ પતી જાય પછી હું ભૂસીને બાજુમાં લખું છું હવે। રેડી? અને આ એક વખત લખાઈ ગયું હોય તો આ લખવાનું નથી। રેડી? ક્રમમાં જેમ ગણું છું એ પ્રમાણે તમારે પાછળ લખતું જવાનું છે। ઓકે, હવે આનું કંઈ કામ નથી, ભૂસી નાખું। હવે કિંમત મૂકીએ, પછી થોડું ભૂસી, કિંમત શું મૂકશે, 1/3, તો મૂકી 1/3 ગુણ્યા AB, તો AB નું માપ કેટલું, 12 વર્ગમૂળ 3, તો લખ્યા 12 વર્ગમૂળમાં 3 ગુણ્યા વેધ, વેધ કેટલા 6, તો લખ્યા 6। ઓકે,
ઓકે હાલો રેડી. અહીંથી પછી આપણે કિંમત મૂકી OABમાં OAB. હાલો હવે રકમ એમ કે છે વર્ગમૂળ 3ની કિંમત શું લેવાની 1.73 તો એ મૂકી જ દઈએ આપણે. રેડી. તો 1/2 ગુણ્યા 12 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું 173/100 કહેવાય 1.73 એટલે તો કે હા ગુણ્યા 6/6 એમનું. હવે છેદ ઉડાડો જો શું આવશે તો કે 2 × 6 = 12 બરાબર. તો છાંયે 36 ગુણ્યા 173 એટલે કે 173 ને 173 એમ નામ ને છાંયે 36 છેદમાં કેટલા છેદમાં 100 છેદમાં લખાશું. રેડી. આ શું આલે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ બેનો ગુણાકાર કરી નાખે તો આ બેનો ગુણાકાર કરો કેટલો થાય તમે તમારી જાતે કરજો. હું એ કરું છું જો 3 તેરીને તો કે 9 7 તેરી 21 ને 1 ઉપર આવ્યા 2 3 1 3 ને 2 5 519 0 1038 પછી 8 ના 8 એમ 9 10 11 12 ના 2 ઉપર 1 1 ને 2 5 ને 1 6 કેટલા આવશે 62 28 બેનો ગુણાકાર શું આવશે 6228 છેદમાં 100 છે તો છેદમાં 100 નથી લખતો ડાયરેક્ટ હું લખું 2 આંકડા પછી પોઈન્ટ લખું છું. એનો મતલબ શું આવ્યું 62.28 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપને શું મળ્યું ભાઈ તો આ આપને મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તમને બરાબર સમજાઈ ગયું હશે. ચેપ્ટર નંબર 8નો પણ આમાં શું કર્યો આપણે ઉપયોગ કર્યો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 62.28. તો આપણે બે ક્ષેત્રફળ મળી ગયા. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું 150.72 અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 62.28. આટલું લખવાનું બાકી હોય તો આટલું લખી લ્યો. હવે આપણે આગળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીએ. બેયની બાદબાકી કરી નાખીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું છે એમાંથી શું બાદ કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ. પોઝ કરી લખવું હોય તો લખી વધીએ આગળ. આ 62.28 યાદ રાખવાનું છે આપણે. રેડી. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અથવા ખાલી વૃત્તખંડનું ક્ષેત્રફળનો મતલબ શું થાય લઘુ વૃત્તખંડ થાય વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ઓકે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું તો કેટલું મેળવ્યું 150.72 તો લખાય 150.72 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મેળવ્યું નીચે અહીંયા છે જ લખેલું કેટલું 62.28. મારે માત્ર શું કરવાની છે હવે બેની બાદ બાકી કરવાની છે. બંને લખી નાખ્યા આપણે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે એ વ્યવસ્થિત આપણે સમજાયું બરાબર જોજો વારંવાર જોજો ના સમજાય તો એના માટે ચેપ્ટર 8મું પણ આવડવું જોઈએ. એમનેમ નહીં આવડે. ચેપ્ટર 8મું આવડશે તો જ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા આવડશે. એટલે જ્યારે 120નો ખૂણો આવે ત્યારે ચેપ્ટર 8મું આપણે યાદ આવવું જોઈએ. રેડી કે જેમાં સાઇન ને કોસનો શું કરવાનું થાય છે ઉપયોગ કરવાનો થાય છે. ઓકે હાલો બેની બાદબાકી ડાયરેક્ટ ન આવડે તો આમ કરી નાખાય 150.72 એમાંથી 62.28 શું કરવાના છે બાદ કરવાના છે. તો 12માંથી 8 જાય તો 8 ને 4 12 અહીંયા 4 ને 2 6 બરાબર અને અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 8 એટલે કેટલા આવશે 88.44. રેડી. તો બેની બાદબાકી શું આવશે 88.44 સેન્ટીમીટરનો સ્ક્વેર. આમ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું મળે છે આ 88.44 મીટરનો સ્ક્વેર. નીચે લખાય કે આમ વૃત્તખંડનું ક્ષેત્રફળ 88.44 સેન્ટીમીટર સ્ક્વેર છે. રેડી. તો અહીંયા આપણો દાખલો 7મો થાય છે.